આજે 15 એપ્રિલ 2025ના પ્રાપ્ત વિગત અનુસાર રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પ્રજ્ઞેશ મહેન્દ્રભાઈ રામીએ પાલિકા પ્રમુખને સદસ્ય તરીકેના હોદ્દા ઉપરથી પોતાને મુક્ત કરી રાજીનામું આપ્યું હતું. કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી પણ રાજીનામું સ્વીકારી લેવા જણાવી રાજીનામું ધરી દેતા રાજકીય મોરચે ખળભળાટ વ્યાપી ગયો છે. પાલિકા સદસ્ય પ્રજ્ઞેશભાઈ રામીના રાજીનામાનું પત્ર વાયરલ થતાં તેમના રાજીનામાના કારણોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમણે રાજીનામાના પત્રમાં લખ્યા મુજબ તેમની કામ કરવાની પદ્ધતિને કારણે પાર્ટીને નુકસાન થતું હોય એવું જાણવા મળ્યું છે, પરંતુ તેમના સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ રાજીનામાનું કારણ અલગ જ હોવાનું જાણવા મળે છે. સૂત્રો આધારિત મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 5માં તેમના દ્વારા કરાતા કામો બાબતે કનડગત કરાતી હોવાનું પણ જાણવા મળે છે, પરંતુ આ મામલે તેઓ વધુ વિગત વાત કરવા માટે મીડિયા સામે આવશે એવું હાલ તેઓએ જણાવ્યું છે.